જોઈએ સમાચાર વિગતવાર તો મોરબીના જેતપર ગામે વીજલાઈનના વળતર મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના અમરણાંત ઉપવાસ આંદોલનનો આજે 16મો દિવસ છે। સરકાર દ્વારા તાજેતરમાં ટાવર માટે જંત્રીને બદલે બજાર કિંમતના બમણા વળતર અને બેઝ વિસ્તારની ફરતે 1 મીટર વધારાના વળતરની જાહેરાત કરવામાં આવી છે। આ સરકારી દરખાસ્તોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે આંદોલન સમિતિએ મનોમંથન શરૂ કર્યું છે। આ સંદર્ભમાં આજે સવારે 9:30 વાગે આંદોલન સમિતિ પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારની જાહેરાત પર પોતાનો સત્તાવાર અભિપ્રાય અને આંદોલનની આગામી રણનીતિ જાહેર કરશે। ઉલ્લેખનીય છે કે જ્યાં સુધી ખેડૂત સમિતિ સંતોષકારક નિર્ણય ન લે ત્યાં સુધી ઉપવાસ આંદોલન યથાવત રહેશે। आज સાથે આપણા સંવાદદાતા યોગેશ જોડાઈ ગયા છે। હજી યોગેશ, મોરબીના જેતપર આંદોલન સમિતિની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। સરકારની મહત્વની જાહેરાત સામે આવી છે, ખેડૂતો માટે શું છે સમગ્ર વિગત? આજે જેતપર આંદોલનને 17મો દિવસ છે। છેલ્લા 17 દિવસથી આ અમરનાથ ઉપવાસ પર ખેડૂતો બેઠા છે અને એમની જે માંગ છે એને લઈને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ જીતુ વાઘાણી દ્વારા સરકાર વતી કરવામાં આવી હતી। તેમાં ખેડૂતલક્ષી જે જાહેરાતો કરવામાં આવી છે। ત્યારબાદ ગઈકાલે રાત્રે જેતપર જે આંદોલન સમિતિ છે તેમની એક ગુપ્ત મીટિંગ મળી હતી ને ગુપ્ત મીટિંગની અંદર ચર્ચા કરવામાં આવી હતી કે સરકારે જે જાહેરાત કરી છે તેના વિષયને લઈને આગામી દિવસોમાં હવે કઈ રીતે પગલાં ભરવા, આંદોલન સમેટવું કે નહીં, અને સરકારે જે જાહેરાત કરી છે એ યોગ્ય છે કે કોઈ વિસંગતતા હજુ તેમાં છે તે બાબતનો અભ્યાસ ગઈકાલે કરવામાં આવ્યો હતો। અને આજે સવારે અડધો કલાક બાદ એટલે કે 9:30ની આસપાસ આંદોલન સમિતિ જેતપર જે છે તેમની કમિટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકારે જે જાહેરાત કરી છે તેને લઈને પોતાની વાત જે છે મીડિયા સમક્ષ રજૂ કરશે। હજી યોગેશ, જેવી રીતે આ બેઠક યોજાઈ હતી, આંદોલનની આગામી રણનીતિ અંગે પણ ચર્ચા થઈ હતી, શું રહેશે આ રણનીતિ? જી, આજે ગઈકાલે આ 9 જેટલા લોકોની કમિટી છે જેતપર આંદોલન સમિતિની, તેમની મીટિંગ મળી હતી। તેમાં જે જેતપર ગામની અંદર 20 જેટલા ખેડૂતોના ખેતરમાં પોલ આવી રહ્યા છે, 20 ખેડૂતોને પણ મંતવ્ય માટે બોલાવવામાં આવ્યા હતા કે સરકારે આ પ્રકારની જાહેરાત કરી છે તો આ બાબતે આપ શું કરવા માંગશો, અને એમની રાય લઈ અને જે ડિસિઝન છે તે તેમને પેન્ડિંગ રાખ્યું છે ને એ થોડી વારની અંદર 9:30ની આસપાસ મીડિયા સમક્ષ જે જાહેર કરવાના છે। જી યોગેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે આંદોલનની આગામી રણનીતિ અંગે જાહેરાત થશે, ખેડૂત આગેવાનો નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં આવી હતી। જેતપર આંદોલન સમિતિની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। સરકારની જાહેરાત પર ખેડૂતોનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। અમરનાથ ઉપવાસ આંદોલનનો આજે 16મો દિવસ છે, ત્યારે હાલમાં જેવી રીતે વળતર મુદ્દે સરકારની દરખાસ્તનો અભ્યાસ ચાલુ છે। ખેડૂત આગેવાનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અને આ આંદોલન આગામી રણનીતિ અંગે થશે જાહેરાત।